શું કરો છો મમ્મી? અને 7 વાગી ગયા છે, અમારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. હું રેડી છું, પણ જેસા હજી સુધી રેડી નથી થઈ. એવું મોઢું ન કર. કાલે થોડો વરસાદ આવ્યો હતો. ચાલીમાંય ભીનું ભીનું હતું. છોકરાઓ સ્કૂલે વયા ગયા છે અને ક્રિશાંતભાઈ હજી સૂતા છે અને હવે આપણે ચા નાસ્તો કરીએ તો જેવું બને છે. અને ચા અને ભાખરી ખાઈ અને પછી પાછા આપણે તો અત્યારે ચા ભાખરી બને છે તો હાલો ફટાફટ ચા ભાખરી ખાવા. ત્યાં સુધી મળીએ. આવજો. રોતું થોડુંક રોતું લાયા લઈ લો. કોણ રોતું તું હમણાં? શેડ આવી ગયા, જો નાકમાં શેડ આવી ગયા. હાલ મારે કામ છે, રસોઈ કરવી સવારે. તો જો અત્યારે અમે જઈએ છીએ એન્જલના કરાટેમાં, તો મળીએ થોડી વાર પછી. એન્જલ ક્યાં છે? તૈયાર થઈ ગઈ છે અત્યારે. હેલો, તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો ફાઇનલી આજનો નવો દિવસ થઈ ગયો છે અને જો અહીંયા બને છે મખાણા, જે હું રોસ્ટ કરું છું, ખાલી શેકેલા તે સોલ્ટેડ. તો ચાલો બધા સવારનો નાસ્તો કરવા માટે અને કન્ટિન્યુ રહેજો. મળીએ થોડી વાર પછી. તો ફાઇનલી અમે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે અને નાસ્તામાં જે છે ગાંઠિયા, વેફર, પછી આવી રીંગ અને ડ્રેગન, પછી મખાણા. તો અમે નાસ્તો કરી લઈ, ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમારે બનાવવાનું છે ઇડલી સાંભરનો પ્રોગ્રામ છે, તો એના માટે રેડી થઈ ગયું છે અને હવે થોડીક વારમાં ઇડલી બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. અને આમાં બને છે સાંભર, મતલબ દાળ હજી તો બફાવા મૂકી છે. આજનું મેનુ આવું છે અને બાળકો છે બહાર રમે છે, ક્રિશાંક છે ટીવી જોવે છે અને બસ હું મારી રસોઈનું કામ કરું છું. તો ઇડલી સાંભર સાથે અમારે ઢોસા પણ જોઈએ, કેમ કે ખાલી ઇડલી સાંભર કોઈને ભાવતો નથી. તો શું તમારા ઘરે એવું છે કે ઇડલી સાંભરની સાથે તમારે ઢોસા બનાવવા પડે? કમેન્ટ કરજો આમાં. એ ઉજવે, બધા ઉજવે. તમે તો બાબા આદમના જમાનાના રહ્યા એટલે તમે ન ઉજવો. આય ગણેશ, કનકેશ, હાય નાની, સુઈ ગયા કે જાગો છો? એને શાંતિથી રમવા દે, એની હાથે અવાજ નથી જોતો મારે. બસ ટૂન ટાન ટઈડ ને કઈ નથી કરવું આપણે. બધાય ફેલ છે દાંત, કે કાઢવા પડશે કે. હથોડી ક્યાં ગઈ તારી ઓલી લાકડાની? તો જો અત્યારે છે ને જેસા રમે છે અને આજે જેસા સ્કૂલે નહોતી ગઈ, કારણ કે જેસાને શરદી ને તાવ બહુ થઈ ગયું હતું એટલા માટે. તો અત્યારે તો સારું છે. અને ડુગુ જો અહીંયા લેસન કરે છે. ડુગુને બીકોઝ બહુ બધું હોમવર્ક આપે સ્કૂલવાળા, નહીં ડુગુ? જો એને સેડા તાયણા દેખાણું તમને? સૂતા છીએ જો નિરાંતે. અને ક્રિશાંક છે એ બા દાદા પાસે રમે છે બાજુમાં. તો અત્યારે આપણે હોમવર્ક કરી લઈએ પછી સુવા જવાનું છે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.